શ્રવણ ભક્તિ. નવધા ભક્તિમાં સૌથી પહેલી ભક્તિ કહી છે શ્રવણ ભક્તિ. શ્રવણ એટલે સાંભળવું અને ભક્તિ એટલે પ્રેમ. જેને ભગવાનની કથા સાંભળવામાં પ્રેમ એ જ શ્રવણ ભક્તિ છે. જેને ભગવાનની કથામાં પ્રેમ થઈ જાય એને પાછળની આપોઆપ નવે નવ ભક્તિ છે એ આવી જાય છે. માટે આ કથા સાંભળવી એ પ્રથમ ભક્તિ, એનું કેટલું મોટું ફળ મળે વિહારીલાલજી મહારાજ બતાવે છે. કથા સુણે તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની ભીક્તિ. કથા સુણે તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની ભીક્તિ. કથા સુણે તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની ભીક્તિ. કથા સુણે તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની ભીક્તિ. હોતા જનો જે જગમાં કુકર્મી, હતા જનો જે જગમાં કુકર્મી. હતા જનો જે જગમાં કુકર્મી. હતા જનો જે જગમાં કુકર્મી. કથા સુણ્યાથી જ થાય સુધર્મી. કથા સુણ્યાથી જ થયા સુધર્મી. કથા સુણે તે કહે આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની ભીક્તિ. કથા સુણે તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની ભીક્તિ. શરીરનો મેલ જડથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. શરીરનો મેલ જડેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. શરીરનો મેલ જડથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. શરીરનો મેલ જડથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. હરી કથા જેના સુણે જ કાન, હરી કથા જેન સુણે જ કાન. હરી કથા જેના સુણે જ કાન. હરી કથા જેન સુણે જ કાન. તેને હરિનું નવ થાય જ્ઞાન. તેને હરિનું નવ થાય જ્ઞાન. શરીરનો મેલ જડથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. શરીરનો મેલ જડથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય.
દરમિયાન ક્યાંય બારે ગયા હો, આમ સવારે તો નાઈ ધોઈ સ્વચ્છ કપડાં પહેરીને નીકળ્યા હો ને, અને તમે ગામની અંદર કોઈ જગ્યાએ કચરો ઉડતો હોય, ધુવાડો ઉડતો હોય, તો તમે તમારા શરીરને કપડાને બચાવો ને, છતાંય સાંજ સુધી ફરી ફરીને તમે ઘરે પાછા આવો ત્યાં સુધી મેલા થઈ જાઓ ન થઈ જાઓ? થઈ જાઓ ને. તો તમે શું કરો? બાથરૂમમાં જાઓ, શાવર લ્યો, કપડાં ધોવો એટલે બધું સ્વચ્છ. ભક્તો વિચાર કરો, તમે સવારે નાઈને નીકળો છો, કચરા થકી તમે તમારી જાતને કપડાને બચાવો છો, છતાંય મેલું થઈ જવાય છે. તો આપણે સવારથી આમ બજારમાં નીકળ્યા હોય, આપણા આંખ દ્વારા આપણે અનેક પ્રકારના દ્રશ્યો સારા નરસા જોઈએ છીએ ને એ દ્રશ્ય આપણા અંતઃકરણ સુધી જાય છે. કાનથી પણ આપણે સારા નરસા સાંભળવા જેવા ન સાંભળવા જેવા કેટલાય શબ્દ સાંભળીએ છીએ. ખાવાની અંદર પણ ખાવા યોગ્ય ન ખાવા યોગ્ય કેટલોય રસ ખવાઈ જાય છે. અરે મનથી કેટલા પ્રત્યે કેવા ને કેવા સારા નરસા ભૂંડા ઘાટ થાય છે. સ્પર્શમાં પણ તમે વ્યવહારમાં છો, ન અડવા જેવા કેટલાય માણસનો સ્પર્શ થઈ જાય. તો આ બધી અપવિત્રતા અર્થાત કે કચરો આપણા અંતર સુધી પહોંચે છે. હવે તમે સાંજે ઘરે આવ્યા, બાથરૂમમાં શાવર લીધો એટલે કે નાયા, સફાઈ થઈ ગઈ, પણ અંતરમાં આખા દિવસ દરમિયાન જે કચરો ભરી આવ્યા છો એની સફાઈ કેમ થશે? હવે ઓલા શાવર આવે ખબર એમ પાઇપ વાળા જે બાજુ મૂવ કરાવી રીતે થાય એમ, એને જરીક મોઢામાં ઘાલીને પછી આમ રાઈટ લેફ્ટ ફેરવે તો અંદર કચરો નીકળી જાય, એવું થાય? કેમ થાય? થાય? ન થાય. શરીરનો મેલ જડથી જાય, શરીરનો મેલ છે એ પાણીથી ધોવાશે, પણ અંતરમાં મનમાં જે મેલ જામ્યો એ પાણીથી જાશે નહીં. એના માટે શું કરવું પડશે? મંદિરે જવું પડશે, કથામાં બેસવું પડશે, ને કાન દ્વારા જ્યારે કથા આપણા અંતરમાં પહોંચશે ત્યારે આપણા અંતઃકરણમાં લાગેલો તમામ મેલ ધોવાઈ જશે ને આપણે ચોખ્ખા થશે. રોજે રોજ તમે બારે જાઓ ને મેલા થાવ ને હાજે નાવ ત્યારે ચોખ્ખા થાવ, એમ આપણે પ્રવૃત્તિ માર્ગમાં છીએ, વ્યવહારમાં છીએ, એટલે ગમે એટલી સાવધાની રાખશું તોય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધાય વિષયો આપણા અંતઃકરણ સુધી પહોંચશે ને અંતઃકરણને મલિન કરશે જ. માટે રોજે રોજ એની સફાઈ કરવા કથામાં જવું જ પડશે. માટે કથામાં જાઉં, સાંભળવું અને સમજવું. જે વાત કહેવામાં આવે ને એની સવડી સમજવી. અને ઘણાની મતિ અવળી હોય, એ હવડું ના સમજે, ઊંધું જ સમજે એમ. સુમતિ હોય એ હંમેશા કથાના અર્થને સારો કરીને ગ્રહણ કરે, સવડો સમજે. એટલે સમજવું અને પછી એને સ્વીકારવું. સ્વીકારવું એટલે કે એ રીતે આપણા આચરણમાં લાવવું. એ કથાનો નિયમ છે.